ધોરણ 12 સામાન્ય પ્રવાહ સાથે આર્ટ્સના પરિણામો પણ જાહેર થયા હતા, જેમાં અનેક વિદ્યાર્થીઓ અવ્વલ આવ્યા છે. સામાન્ય પ્રવાહ સાથે આર્ટ્સનું પરિણામ એક સાથે જ જાહેર થયો હતો. જોકે આર્ટ્સના પરિણામોને મહત્વ આપવામાં આવ્યું ન હતું. ત્યારે આર્ટ્સના વિદ્યાર્થીઓનું પણ માનવું છે આર્ટ્સમાં પણ મહત્વની લાઈન મેળવી શકાય છે. મધર સ્કૂલની વિદ્યાર્થીની ખ્યાતિ શ્રોફ તથા દ્રષ્ટિ વાણીએ આર્ટ્સમાં પોતાની પ્રતિભા બતાવી છે. આર્ટ્સમાં શાળામાં પ્રથમ આવનાર દ્રષ્ટિ વાણી પોલિટિકલ સાયન્સ કરવા માંગે છે. દ્રષ્ટિની દ્રષ્ટિમાં નરેન્દ્ર મોદી સર્વશ્રેષ્ઠ રાજનેતા છે. વડોદરામાં ધ મધર સ્કૂલમાં ભણું છું અને 12માની સામાન્ય પ્રવાહનું જે કાલે રિઝલ્ટ આવ્યું છે એમાં મારા 88% અને 99.68% આવ્યા છે. આગળ મને પોલિટિક્સમાં મારું કરિયર બનાવવું છે, તેથી અત્યારે ફિલહાલ તો હું BA બેચલર ઓફ આર્ટ્સ વિથ પોલિટિકલ સાયન્સ કરવા ઈચ્છું છું. આ વાત તમારી સાચી છે કે આજકાલ બધા જ બાળકો અને ઇવન માતા પિતા પણ એવું જ ઈચ્છે છે કે બધા પોતાનું છોકરું અથવા તો સાયન્સમાં જાય અથવા તો કોમર્સ લઈને CA બને, પરંતુ મને પહેલાથી જ સાયન્સમાં એટલે ઇન્ટરેસ્ટ નહોતો અને મને આર્ટ્સની લાઈનોમાં વધારે રસ પડતો. ઇકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સ વગેરે મને વધુ ગમતા. આથી મેં મારા માતા પિતાને કહ્યું કે મને આર્ટ્સ કરવું છે અને તેમના સપોર્ટથી આજે હું 12મા ધોરણની આર્ટ્સની પરીક્ષામાં આટલા સારા ટકા લાવી શકી છું. પણ આ ખોટું છે કે ઘણીવાર બાળકની ઈચ્છા ન હોવા છતાં પણ તેના મા બાપના લીધે તેને સાયન્સ અથવા CPT CA માટે તૈયારી કરવી પડે છે, પણ એવું હોવું ના જોઈએ. ના, મારા માટે પોલિટિક્સ ઘણું રસપ્રદ છે અને ખાસ કરી આપણું પાછલું ઇલેક્શન જે ગયું એ તો કંઈ વધારે પડતું જ રસપ્રદ હતું, તેથી એમાં વધારે ને વધારે ઊંડા જેમ ઉતરીએ એમ વધારે ને વધારે જાણકારી મળે તો વધારે ઇન્ટરેસ્ટ પડે છે. પણ આ તમારી વાત સાચી છે કે ઘણા લોકો દૂર ભાગતા હોય છે, પણ મને એમાં ફાવટ લાવી છે અને આગળ દેશ માટે જનતા માટે કંઈ કરવું છે. તેથી હા, મોદીજીની મોટી ફેન છું. ના, એવું કઈ નહીં, પણ પોલિટિક્સનો બેઝ હોય તો આપણે આગળ કાંઈ બી જાણકારી હોય તો એ ફિલ્ડમાં આગળ આપણને કામ આવે. તેથી આ ઇલેક્શનમાં મેં ફર્સ્ટ ટાઈમ વોટ પણ કર્યું, તેથી મારી ફરજ એક નાગરિક તરીકે પૂરી પાડી અને સોશિયલ અવેરનેસ જેટલી વધે એમાં હું માનું છું. તો ફેસબુક અને એવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હું એવું પણ કરતી જ હોઉં છું. જ્યારે ખ્યાતિ શ્રોફની ઈચ્છા સમાજ સેવા કરવાની છે. આર્ટ્સમાં 99.31% રેન્ક સાથે ઉત્તીર્ણ ખ્યાતિ શ્રોફ સમાજ સેવિકા બનવા પોતાના કેરિયરને આગળ ધપાવશે. ટૂંકમાં આર્ટ્સ વિભાગને નજરઅંદાજ કરવાની પ્રણાલીથી વિદ્યાર્થીઓ નાખુશ થઈ ગઈ હતી. અને મારા 84% અને 99.31% આવ્યા છે. આર્ટ્સ સ્ટ્રીમ 12th આર્ટ્સ. હું BSW કરવા ઈચ્છું છું અને BSW કરીને MS-માંથી માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક કરું છું. બીકોઝ મને લોકો સાથે રહેવા ગમે છે અને સોશિયલ વર્ક કરવું છે મને. બીકોઝ આજે અનએમ્પ્લોયમેન્ટ, પાવર્ટી આ બધા બહુ મોટા ઇસ્યુઝ છે ઇન્ડિયામાં અને હું હેલ્પ કરવા માંગુ છું આવા લોકોને. તો આમ તો બહુ ખબર નથી કે કેવી રીતે મદદ થાય, બટ હા, હું જ્યારે માસ્ટર્સ ઇન સોશિયલ વર્ક કરી લઈશ ત્યારે મને એ બધું ખબર હશે અને આઈ નો કે હું કોઈકને તો હેલ્પ કરી જ શકીશ. લાઈક પોવર્ટી અને ઇલિટરસી મે બી હું થોડી ઘણી ઓછી કરી શકીશ એનાથી. હા, મેં આર્ટ્સ એટલે સિલેક્ટ કર્યું હતું બીકોઝ મને સાયકોલોજી, ઇકોનોમિક્સ આ બધા સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે અને મેથ્સ આઈ ડોન્ટ થિંક ઇટ વોઝ માય કપ ઓફ ટી, સો સાયન્સ વોઝ નોટ ફોર મી અને એટલે મેં આર્ટ્સ જોઈન કર્યું.